નમસ્કાર મિત્રો અંગ્રેજી વિષયની અંદર ગ્રામરમાં ટુ બી ના રૂપોનો એક ટોપિક આવતો હોય છે અને આ ટોપિક ખૂબ જ મહત્વનો હોય છે. મિત્રો ટુ બી ના રૂપોની અંદર ટુ બી નો ગુજરાતીમાં અર્થ હોવું, થવું કે બનવું તેવો થાય છે અને આ ટુ બી ના રૂપોનો ઉપયોગ ત્રણ કાળની અંદર થાય છે: વર્તમાન કાળની અંદર, ભૂતકાળની અંદર અને ભવિષ્યકાળની અંદર. પરંતુ મિત્રો અહીં કોઈ પણ પ્રકારની ક્રિયા થતી નથી, એટલે કે નોન ટેન્સ ટુ બી ફોર્મ્સ. તો મિત્રો હવે આપણે ટુ બી ના રૂપોનો ઉપયોગ જોઈશું કે ટુ બી ના રૂપોનો ઉપયોગ ક્યાં થાય છે, કેવી રીતે થાય છે, ટુ બી ના રૂપોની અંદર કોનો સમાવેશ થાય છે તેના વિશે જોઈશું. પરંતુ મિત્રો શરૂઆત કરતા પહેલા જો તમે અમારી YouTube ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરી દેજો. જો મિત્રો સૌપ્રથમ આપણે ટુ બી ના રૂપોનો ઉપયોગ જોઈશું. કોઈ પણ વસ્તુ, વ્યક્તિ, પ્રાણી કે પક્ષીનું અસ્તિત્વ દર્શાવવા માટે તથા કોઈ પણ પોતે શું છે એટલે કે જે વસ્તુ, વ્યક્તિ, પશુ, પક્ષી કે પ્રાણી પોતે શું છે તેવું દર્શાવવા માટે તથા સમયની સ્થિતિ અને સ્થળ દર્શાવવા માટે ટુ બી ના રૂપોનો ઉપયોગ થાય છે. જુઓ મિત્રો ટુ બી ના રૂપોનો ઉપયોગ ત્રણ કાળની અંદર થાય છે: વર્તમાન કાળની અંદર, ભૂતકાળની અંદર અને ભવિષ્યકાળની અંદર. મિત્રો અહીં ટુ બી ના રૂપોમાં કોઈ પણ પ્રકારની ક્રિયા થતી નથી, એટલે કે નોન ટેન્સ ટુ બી ફોર્મ્સ. તો મિત્રો આગળના લેક્ચરમાં આપણે વર્તમાન કાળમાં કયા ટુ બી ના રૂપોનો ઉપયોગ થાય છે તે અને ભૂતકાળની અંદર પણ કયા ટુ બી ના રૂપોનો ઉપયોગ થાય છે તેના વિશે અભ્યાસ કરી લીધો છે અને આજના આ લેક્ચરમાં આપણે ભવિષ્યકાળની અંદર કયા ટુ બી ના રૂપોનો ઉપયોગ થાય છે તેના વિશે જોઈશું. જો મિત્રો અહીં ભવિષ્યકાળ છે, એટલે કે જો આપણે એવું કહ્યું હોય કે હું શિક્ષક બનીશ, હું શિક્ષક હોઈશ, તેઓ મારા મિત્રો હશે, આવું જ્યારે દર્શાવવું હોય ત્યારે ભવિષ્યકાળનો ઉપયોગ થાય છે. અને ભવિષ્યકાળની અંદર ટુ બી ના રૂપ તરીકે શેલ અને will નો ઉપયોગ થાય છે. તો મિત્રો હવે આપણને પ્રશ્ન થાય કે શેલ નો ઉપયોગ ક્યારે કરવો અને will નો ઉપયોગ ક્યારે કરવો? તો જુઓ મિત્રો અહીં ભવિષ્યકાળમાં તમામ કર્તાઓની આગળ will નો ઉપયોગ કરો તો પણ ચાલે. મોસ્ટ ઓફ will નો જ ઉપયોગ થતો હોય છે. પરંતુ જો તમારે શેલ નો ઉપયોગ કરવો હોય તો જો કર્તા તરીકે I અને we હોય તો તમે શેલ નો ઉપયોગ પણ કરી શકો છો. અને જો તમારે will નો ઉપયોગ કરવો હોય તો કર્તા તરીકે I, we, you, he, she, it, they કે કોઈ એક વચન કે બહુવચનમાં નામ હોય તો ટુ બી ના રૂપ તરીકે will નો ઉપયોગ થાય છે. એટલે કે તમામ કર્તાઓની આગળ ટુ બી ના રૂપ તરીકે will નો ઉપયોગ કરો તો પણ ચાલે. અને આ ટુ બી ના રૂપ તરીકે શેલ કે will નો ગુજરાતીમાં હશે,
થશે કે બનશે તેવું થાય છે. એટલે કે ભવિષ્યકાળમાં જે ટુ બી ના રૂપોનો ઉપયોગ થયો છે શેલ અને વિલ તેનું ગુજરાતીમાં હશે, થશે કે બનશે તેવું થાય છે. તો મિત્રો હવે આપણે ભવિષ્યકાળમાં જે ટુ બી ના રૂપોનો ઉપયોગ થયો છે તે ટુ બી ના રૂપોની વાક્ય રચના જોઈશું. જો મિત્રો વાક્ય રચના ત્રણ પ્રકારની છે: આકાર વાક્ય રચના, નકાર વાક્ય રચના અને પ્રશ્નાર્થ વાક્ય રચના. તો સૌ પ્રથમ આકાર વાક્ય રચના છે. આકાર વાક્ય રચનાની અંદર સૌ પ્રથમ સબ્જેક્ટ આવે છે. સબ્જેક્ટ એટલે કર્તા, તેના પછી શેલ કે વિલ આવે છે અને તેના પછી બી આવે છે અને છેલ્લે ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ એટલે કર્મ. અને નકાર વાક્ય રચના છે. સૌ પ્રથમ સબ્જેક્ટ આવે છે. સબ્જેક્ટ પછી શેલ કે વિલ આવે છે. તેના પછી નકાર છે ત્યાંથી નોટ શબ્દ આવે છે. પછી બી આવે છે અને છેલ્લે ઓબ્જેક્ટ. તેવી જ રીતે પ્રશ્નાર્થ વાક્ય રચનાની અંદર પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે ત્યાંથી સૌ પ્રથમ ટુ બી નું રૂપ આવે છે. એટલે કે શેલ કે વિલ આવે છે. પછી આવે છે સબ્જેક્ટ. સબ્જેક્ટ પછી બી આવે છે અને પછી ઓબ્જેક્ટ અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. તો મિત્રો હવે આપણે આ ત્રણેય વાક્ય રચનાનો ઉપયોગ કરીને થોડાક વાક્ય જોઈશું. જો મિત્રો જો આપણે એવું કહેવું હોય કે હું ડોક્ટર બનીશ, તો આ વાક્યને આપણે આકાર વાક્યમાં જોઈશું, નકાર વાક્યમાં જોઈશું અને પ્રશ્નાર્થ વાક્યમાં જોઈશું. સૌ પ્રથમ હકાર વાક્ય બનાવશું. હકાર વાક્યમાં છે સૌ પ્રથમ સબ્જેક્ટ. તો અહીં સબ્જેક્ટ તરીકે હું છું. હું એટલે આઈ. પછી આવે છે ટુ બી નું રૂપ એટલે કે શેલ કે વિલ. જો કર્તા તરીકે આઈ અને વી હોય તો તમે શેલ નો ઉપયોગ કરો, તો તમે શેલ નો ઉપયોગ પણ કરી શકો છો અને વિલ નો ઉપયોગ પણ થાય છે. તો અહીં આપણે તમામ કર્તાઓની આગળ વિલ નો ઉપયોગ કરવો છે. શેલ ભૂલી જવાનો. તો ટુ બી ના રૂપ તરીકે વિલ આવશે. પછી ભવિષ્યકાળ છે તેથી બી આવશે અને છેલ્લે ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ એટલે કર્મ. ઓબ્જેક્ટ તરીકે અહીં આવશે અ ડોક્ટર. તો જુઓ મિત્રો, આઈ વિલ બી અ ડોક્ટર એટલે કે હું ડોક્ટર બનીશ. આ હતી તેની વાક્ય રચના. હવે આપણે આ વાક્યને નકાર વાક્ય રચના પ્રમાણે નકાર વાક્ય બનાવશું. નકાર વાક્ય રચનાની અંદર સૌ પ્રથમ સબ્જેક્ટ છે. સબ્જેક્ટ એટલે કર્તા. તો અહીં કર્તા તરીકે આઈ છે. પછી આવે છે ટુ બી નું રૂપ શેલ કે વિલ. તો અહીં આપણે વિલ નો ઉપયોગ કરવો છે. વિલ. પછી આવે છે નોટ. નકાર બનાવવા માટે નોટ નો ઉપયોગ થાય છે. નોટ. નોટ પછી બી આવે છે કારણ કે વાક્ય ભવિષ્યકાળમાં છે ત્યાંથી. બી અને છેલ્લે છે ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ એટલે કર્મ. તો અહીં અ ડોક્ટર. એટલે કે આઈ વિલ નોટ બી અ ડોક્ટર. એટલે કે હું ડોક્ટર બનીશ નહીં. તો હવે આ વાક્યને આપણે પ્રશ્નાર્થ વાક્ય પ્રમાણે પ્રશ્નાર્થ વાક્ય બનાવશું. પ્રશ્નાર્થ વાક્યની અંદર સૌ પ્રથમ શેલ કે વિલ નો ઉપયોગ થાય છે. તો અહીં ટુ
ટુ બી ના રૂપ તરીકે આપણે will નો ઉપયોગ કરીશું. will પછી આવશે સબ્જેક્ટ. તો અહીં સબ્જેક્ટ તરીકે I છે. સબ્જેક્ટ પછી આવશે બી. બી ની પછી આવશે ઓબ્જેક્ટ. તો ઓબ્જેક્ટ તરીકે અહીં છે અ ડોક્ટર. અને છેલ્લે આવશે પ્રશ્નાર્થ ચિહ્ન. તો જુઓ મિત્રો, will I be a doctor એટલે કે શું હું ડોક્ટર બનીશ તેવો અર્થ થાય છે. ટુ બી નો અર્થ થાય છે હોવું, થવું કે બનવું. અને આજના આ લેક્ચરમાં આપણે ભવિષ્યકાળની અંદર કયા કયા ટુ બી ના રૂપોનો ઉપયોગ થાય છે તેના વિશે જોયું. જો મિત્રો, ભવિષ્યકાળમાં ટુ બી ના રૂપ તરીકે શેલ કે will નો ઉપયોગ થાય છે. અને શેલ કે will નું ગુજરાતી હશે, થશે કે બનશે તેવું થાય છે. અને ટુ બી ના રૂપોનો ઉપયોગ કોઈ પણ વસ્તુ, વ્યક્તિ, પશુ, પક્ષી કે પ્રાણી જ્યારે તેમનું અસ્તિત્વ દર્શાવવું હોય ત્યારે અને પોતે શું છે એટલે કે પોતાનું અસ્તિત્વ દર્શાવવાનું હોય ત્યારે ટુ બી ના રૂપોનો ઉપયોગ થાય છે. અને ટુ બી ના રૂપોની અંદર ત્રણ પ્રકારની વાક્ય રચના આવતી હોય છે. હકાર વાક્ય રચના, નકાર વાક્ય રચના અને પ્રશ્નાર્થ વાક્ય રચના. જો મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં અમને જણાવો, જેથી અંગ્રેજી વિષયમાં ખાસ કરીને ઇંગ્લિશ ગ્રામરના આવા અવનવા વિડીયો રોજ તમને મળતા રહે. આભાર.